નમસ્કાર મિત્રો, દમણ દુનેઠા વિસ્તારમાં આવેલા જાનુની વાડીમાં યુવાઓ આજે શીરડી પદયાત્રાએ નીકળવાની શરૂઆત કરી રહ્યા હોય દુનેઠાના અને દમણના જિલ્લા પંચાયત અધ્યક્ષ વિકાસભાઈ પટેલ, દુનેઠા અગ્રણી કાર્યકર્તા ભરતભાઈ પટેલ, ભાજપના વિક્રમભાઈ હળપતિ, ઈશ્વરભાઈ પટેલ, અશોક પટેલ, કલ્પેશભાઈ પટેલ વગેરે આ યુવાઓને સુકસર આ યાત્રા પૂર્ણ કરે એવા ભાવથી વિદાય કર્યા હતા. સાંસદ હોય કે જિલ્લા પંચાયત હોય કે સરપંચ હોય, એ હાલમાં આપણી પાસે છે. અને વિશેષ એ છે કે આપણે બધા એમનાથી પરિચય પણ છે અને આપણા માટે તે જેકપોટ જેવું છે. એ ખુશીની વાત કે 24 ગામ પંચાયતના અધ્યક્ષ બન્યા. એટલે કહેવાનો મતલબ એ કે આપણા કંઈ પણ કામ હશે તો આપણે નોર્મલી ઈઝી કરી શકશું. આપણે કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત અધ્યક્ષે યાત્રા દરમિયાન સર્વને ખાસ ધ્યાન રાખવા માટે અનુરોધ કર્યો હતો. એટલા માટે મારે ખાસ તમને કહેવાનું છે કે આ પદયાત્રા દરમિયાન તમારે ખાસ કરીને સાથે જે બાળકો મને સામે દેખાઈ રહેલા છે એ બાળકોનું પણ ધ્યાન રાખે અને પોતાનું પણ ધ્યાન રાખે અને રસ્તા પર ચાલતી વખતે ખાસ તકેદારી લઈને ચાલે અને આ સફળતાપૂર્વક આ પદયાત્રાનું સમાપન થાય એવી મેં તમને શુભકામનાઓ પાઠવું છું અને આશા પણ વ્યક્ત કરું છું. ખરેખર જે આ પગયાત્રાનું દર વર્ષે જે 8 વર્ષથી તમે સાંઈ બાબાના દર્શન માટે પગયાત્રા જાય છે, ખૂબ જ આનંદની વાત છે. અને હું જોઉં છું 8 વર્ષથી ખરેખર ધ્યાનપૂર્વક તમે બધા યુવાનો એકબીજાનો સાથ અને શાંતિપૂર્વક દર્શન કરીને આવે છે અને ભગવાનની પાસે જે આપણા ગામોના ભક્તોની મનોકામના માટે પણ એવી માનો છે. અને મને ખરેખર આનંદ થાય છે કે દર વર્ષે મને અહીં આમંત્રિત મળે અને તમારા જે હળપતિ સમાજ જે આ જાનુની વાડી તરફથી ખરેખર મને હરેક કામોમાં સપોર્ટ મળ્યો છે. જય શ્રી રામ, જય શ્રી રામ. शिरडी वाले बाबा की